નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 1 થી 5માં ભરતી જે આવી છે તો તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, તો આપણે જાણીએ છીએ કે ઘણા સમયથી 1 થી 5 ધોરણના ઉમેદવારો દ્વારા ગુજરાતના જે તે અધિકારીઓ અને ગાંધીનગર ખાતે જગ્યા વધારવા બાબતે અવારનવાર રજૂઆત કરતા આ રજૂઆત પાછળનું એમનું એક જ કારણ હતું કે જો જગ્યામાં વધારો તો 1 થી 5 ધોરણમાં જે મિત્રો પીટીસી કરેલું છે અને ઘણા સમયથી જોબની રાહ જોવે છે તો આ તમામ નીચા મેરિટવાળા ઉમેદવારોને આ ભરતીમાં લાભ મળે અને નોકરી મળે એ બાબતે એમનું હેતુ હતો. મિત્રો, તો આપણે જાણીએ છીએ કે જે રીતના સરકારશ્રીએ કચ્છ ભરતીમાં 2500ની જગ્યા 1 થી 5 ધોરણમાં ફાળવી દીધી છે. તો આમ જોઈએ તો હાલમાં જ 1 થી 5માં જે 5000ની ભરતી હતી તો તેની જગ્યા જાહેર થઈ મિત્રો, અને એ જગ્યા જાહેર થયા પછી 1 થી 5 ધોરણના ઉમેદવારો મૂંઝવણમાં મુકાણા છે. કારણ કે જે રીતના સરકાર દ્વારા કેટેગરીનું આરક્ષણ બાબતે જે વિશ્લેષણ કર્યું છે તો એ જોતાં ઘણા ઉમેદવારો મૂંઝવણમાં મુકાણા છે. મિત્રો, કારણ કે આમ વાત કરીએ તો કેટેગરીમાં જોઈએ તો મિત્રો જનરલમાં 2488 જગ્યા ફાળવવામાં આવી છે. આ ઘણા ઉમેદવારોને ખૂબ જ નુકસાન કરે છે, કારણ કે આપણે જાણીએ છીએ મિત્રો કે જનરલમાં જો તમારે સિલેક્શન થવું હોય તો તમારું જે કાંઈ જનરલ કેટેગરીનો ક્રાઇટેરિયા છે મિત્રો તો તેનું તમારે ફોલો કરવું પડશે મિત્રો, એટલે કે તેમાં તમારે આવવું પડે. જેમ કે આમાં સરકારે 90 માર્ક્સવાળાને સમાવેશ કર્યો છે, અને બીજું કે 33 એજ આપણે જે લિમિટ છે જનરલમાં સમથિંગ 33 આજુબાજુ છે મિત્રો. તો ઘણા ઉમેદવારો આપણે જાણીએ છીએ કે અત્યારના સમયમાં બેરોજગારીના કારણે અને ભરતી લેટ થવાના કારણોસર ઘણા બધા ઉમેદવારો 33+ તો એજ ધરાવે જ છે મિત્રો. એટલે મોટાભાગના ઉમેદવારો આમ જોઈએ તો આ 2488 જગ્યામાં મોટાભાગના ઉમેદવારો બાકાત થઈ જશે મિત્રો. પછી તેમણે તેમની જે તે કેટેગરી SC ST OBC આ કેટેગરીમાં જો મેરિટ બનતું હોય તો મિત્રો તેમનો સમાવેશ થશે, બાકી તેમનું આ ભરતીમાંથી તેમને જોબ લાગવાના ચાન્સ ઓછા છે મિત્રો. એટલે આમ જોઈએ તો સરકાર દ્વારા જે કાંઈ આરક્ષણ બહાર પાડ્યું છે કે જે તે કેટેગરીને જે કાંઈ આરક્ષણના ટકાવારી આપી છે એ પ્રમાણે હાલમાં એવું જગ્યા આપણને જોવા મળતી નથી મિત્રો. તો આ પરથી એક નાનો એવો પ્રશ્ન છે મિત્રો કે જો રોસ્ટર પરથી જ જગ્યાઓ મિત્રો નક્કી થતી હોય તો પછી સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા જે તે કેટેગરીને અનામત જે ટકાવારી આપી છે તો તેનો ફાયદો શું મિત્રો? જેમ કે આપણે વાત કરીએ તો SCBCની વાત કરીએ મિત્રો તો SCBCમાં આપણે જાણીએ છીએ કે 27% અનામત છે. તો તેની સામે જોઈએ તો 693 જગ્યા આવી છે. જેમ કે 1200 આજુબાજુ 27% પ્રમાણે જગ્યા આવી જોઈએ તો તેની જગ્યાએ માત્ર 15% જગ્યા ફાળવીશ મિત્રો. ઘણા બધા તજજ્ઞોનું એવું કહેવું છે કે રોસ્ટર પ્રમાણે જગ્યા નક્કી થતી હોય છે. આપણે એનો કોઈ વિરોધ કરતા નથી, પરંતુ એક સામાન્ય એક સવાલ એ છે કે જો રોસ્ટર પરથી જ જગ્યા નક્કી થતી હોય તો જે તે કેટેગરીને જે અનામત કેટલા ટકા છે તે આપવાનો ફાયદો શું મિત્રો, જો રોસ્ટર પરથી જ જગ્યા નક્કી થતી હોય તો આ રીતે જોઈએ તો 1 થી 5 ધોરણના ઉમેદવારોને ન્યાય મળે એટલા માટે આ વિડીયો ખાસ તેમના માટે બનાવ્યો છે મિત્રો. આપણે આપણી ચેનલમાં અગાઉ પણ જે તે આંદોલન વખતમાં 1 થી 5ના આંદોલન વખતમાં જે તે માહિતી હતી તે તમને આ ચેનલમાં સમયસર આપણે મૂકતા રહ્યા છીએ. અને આજે પણ જ્યારે કેટેગરી જગ્યાઓ જાહેર થઈ છે મિત્રો તો તેમાં પણ આમ જોઈએ તો 50% આજુબાજુ તો આમ જોઈએ તો જનરલને જગ્યા ફાળવીશ મિત્રો. એટલે એમાં મોટાભાગના ઉમેદવારો 33+ હોય, 90 માર્ક્સ ના હોય તો એ ઉમેદવારો આમાં ભાગ લઈ શકતા નથી. આવું મિત્રો આપણને જાણવા મળે છે મિત્રો, અને એવું પણ નિયમ છે મિત્રો. એટલે સરકાર દ્વારા જે કાંઈ આ જગ્યાઓ જનરલમાં વધારે ફાળવવામાં આવ્યું છે અને જે તે કેટેગરીને જગ્યા તેમનું આરક્ષણના ટકાવારી પ્રમાણે જગ્યા ફાળવવામાં આવી નથી મિત્રો. તો આ રીતે જોઈએ તો ઉમેદવારો સાથે અન્યાય થયો છે મિત્રો.
તો આપણે સરકારશ્રીને આ વિડીયો દ્વારા એટલું જ કહેવાનું કે જો તમે રોસ્ટર પરથી જ જગ્યાઓ ફાળવવામાં આવતી હોય તો અનામત આપવાનો, ટકાવારી આપવાનો કંઈ ફાયદો છે નહીં. એટલે સરકારે આ અંગે પણ માનવતા દાખવીને ઉમેદવારોની જે કાંઈ ટકાવારી છે તો એ પ્રમાણે તેમને જગ્યા ફાળવવામાં આવે મિત્રો. તો દરેક મિત્રોને સીધો તેનો ફાયદો થશે મિત્રો. આમાં જનરલમાં તો જોઈએ તો મોટાભાગના ઉમેદવારો 33+ હોય એટલે તે જનરલમાં તો તેમનો ભાગ લઈ શકતા નથી મિત્રો. એટલે આમાં જનરલમાં જગ્યા પણ ખાલી પડી રહે તો એવું પણ બની શકે મિત્રો. એટલે લાયકાતવાળા ઉમેદવારો રહી જાય, જગ્યા ખાલી રહી જાય અને જેમને વર્ષોથી તે શિક્ષક બનવાની જે કાંઈ એમની અભિલાષા, ઈચ્છાઓ, આકાંક્ષાઓ છે તો એ અધૂરી ના રહે. એટલા માટે સરકારને આપણે વિડીયો દ્વારા એક વિનંતી કરીએ કે 1 થી 5 ધોરણમાં ઉમેદવારો સાથે જે કાંઈ જગ્યા બાબતે જોવા મળે છે વાંધો તો એ જગ્યા પૂરવામાં આવે અને ઉમેદવારોની જે તે કેટેગરીની જગ્યા પ્રમાણે તેમાં વધારો કરવામાં આવે મિત્રો. તો આ રીતે જોઈએ તો 1 થી 5 ધોરણમાં જગ્યા બાબતે ઉમેદવારોમાં ઘણી વિસંગતતા જોવા મળે છે અને ઉમેદવારો હતાશ જોવા મળે છે મિત્રો. તો દરેક મિત્રોને કેટેગરીમાં જગ્યામાં વધારો થાય અને દરેક મિત્રો આ ભરતીમાં 2025માં લાગો એવી દરેક મિત્રો વતી આપણે સરકારને વિનંતી કરીએ છીએ મિત્રો. તો સાથે સાથે જોઈએ તો ઉચ્ચતર પ્રાથમિકમાં પણ ધોરણ 6 થી 8માં પણ જગ્યાઓ જાહેર થઈ છે મિત્રો. તો તેમાં પણ મોટાભાગે રોસ્ટરનો હવાલો આપવામાં આવે છે. તો આ કેટેગરીમાં જે તે ટકાવારી છે તો એ પ્રમાણે જગ્યા ફાળવવામાં આવે એવી આપણે સરકારને રજૂઆત કરીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, આશા રાખીએ કે સરકાર આ 1 થી 5 ધોરણના ઉમેદવારોમાં જે કાંઈ આ જગ્યા બાબતે ઓછી આપવામાં આવી છે તો તેમને તેમની જગ્યા સરભર કરવામાં આવે, ટકા પ્રમાણે જગ્યા આપવામાં આવે અને દરેક નીચા મેરિટવાળા ઉમેદવારોને પણ આ 2025ની વિદ્યા સહાયકમાં નોકરી મળી જાય એવી આપણે આપણી ચેનલ વતી સરકારને પ્રાર્થના કરીએ છીએ મિત્રો. તો બસ મિત્રો, આજે જે કાંઈ આ ધોરણ 1 થી 5ના ઉમેદવારોને લાગણીને માંગણીને ધ્યાનમાં રાખીને આપણે બને એટલું મહેનત કરી છે મિત્રો વિડીયો દ્વારા કે તેમની માહિતી સરકાર સુધી પહોંચે મિત્રો. આશા રાખું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ ટેટ હોય કે શિક્ષણ સહાયક હોય કે વિદ્યા સહાયક હોય તો તેની તમામ માહિતી મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.